જે હાર્ડ વર્ક કરે ને એ લોકોને હેપીનેસ હોય. તમે ક્યારેક રોડ ઉપર એકલા કોઈ ન ઓળખે એવી જગ્યાએ નીકળજો અને રોડને પછી એ બધા જે વર્કરો હોય, જે આખું એક લેબર વર્ક, જે ગરીબ ન કહેવાય પણ લોઅર મધ્યમ વર્ગ, એની તમે જે હેપીનેસ એ લોકો વાતો કરતા હોય ને જે જોતા હોય ને એની હારે જો બેહવાન લાવવા મળે ને તો હેપીનેસ કોને કહેવાય તમને ખબર પડશે કે પૈસા સુખ આપે એ મોટી બ્રહ્મણા છે. પૈસા સાધન આપીએ કે પૈસા કોઈ દે સુખ આપતા. પૈસા છે ને એ સાધન આપે પણ સુખ તો ખાલી સમજણ જ આપે. સમજણ એટલે સમજણ આપણા માટે બહુ મહત્વની છે. હું અમારા છોકરાઓને બધાને સમજાવું છું કે આપણી પાસે ગાડી છે ભગવાન દયાથી બધી, પણ એ ગાડી કોઈ દિવસ આપણે બેડરૂમમાં લઈ ગયા, ઘરમાં લઈ ગયા, એ ગાડીનું સ્થાન ગેરેજ સુધીનું જ છે, ગમે એવી હોય ગાડી. જીવન કયું છે? આપણી યારે હોલમાં રહે, બેડરૂમમાં રહે, એ આપણું જીવન છે. આપણે જીવન માની બેઠા મારી ગાડી મારું જીવન છે. અહીંયા દુઃખનું કારણ છે. એ તો સાધન છે કે અહીંયા આવવું હોય તો આપણે ગાડી લાવી. સુધા મૂર્તિ અમારા ઘરે આવ્યા હતા તો અમારે મારા ભત્રીજાનો એક દીકરો છે તો એને મેં બધાને ઓળખાણ કરાવી આખા ફેમિલીને ભેગા થઈને કે આ સુધા મૂર્તિ છે. તમને લાગે છે હાવ સામાન્ય આપણા જેવા, પણ આ વ્યક્તિ કોણ છે એ ખબર તમને? કે આપણી પાસે જેટલી મૂડી છે ને SRK પાસે એટલો તો દર વર્ષે ધર્માદો કરે છે. તો એ કે હે ઓહો, તો અમારો એ ભાઈ એક ભત્રીજાનો દીકરો બોલો, ઓ આંટી તમારી પાસે કાર કઈ છે? કાર કઈ છે? એ કે સાન્ટ્રો. ઓહો સાન્ટ્રો. તો એ કે કેમ મારે ઘરેથી ઓફિસ જવું હોય મને સાન્ટ્રો ન લઈ જાય? મારે બીજું કરવાનું શું? સમજાય છે? સુખ શેમાં છે? 300 રૂપિયાવાળી સાડી પહેરી હતી સુધાબેને, લો. નકર એને તો ભાઈ 3 લાખવાળી પહેર, 10 લાખવાળી, એને ક્યાં વાંધો છે? પણ આ જે સિમ્પલ સાદાઈ છે એમાં સુખ છે.